વેલકમ છે નવા બ્લોગમાં. હમણાં ખબર જ છે 4-5 દિવસે વરસાદ ને વાવાઝોડું કેવડું ફૂલ હે. અમુક ને તો હાઈતમે બગાડી, અમારે તો કઈ એમ હાઈતમ બગડી નથી, કારણ કે અમારે તો રમવું હોય. ચાલો ફરવા જવાનું હોય, મેળા વાળા ને આ વખતે તો હાઈતમ બગડી છે. હમણાં તો હે ને 2-3 દિવસ કઈક વરાપ હોય એવું લાગે છે. જો વરસાદ હે નહીં, નકરતો હાવ હવારનો ચાલુ થઈ જાય, સાંજ સુધી બંધ થવાનું ના. આજ તો એવું કઈ વરસાદ જેવું છે નહીં. અમારે બધાને રજા હે એટલે બધા ઘરે હે. મારા મમ્મી શાક ને એવું બને સુધારે છે અત્યારે. તુરિયાનું શાક બને છે અત્યારે. એવો મોગરાના ફૂલ છે. 4 મિનિટની વાર છે હજી. હા. હાય દિલ આમ હાય દિલ. કેવું ગરમ પવન વાળું મશીન ગરમ પવન તમારે કુતરા નવડાવું બરાબર. શેમ્પુ ને એવું લીધું તો એને ઓલું થઈ ગયું હતું ને એને શેમ્પુ એ નવરાવશું ને એટલે નહીં થતો આને કહેવાય હેર ડ્રાયર. હા હેર ડ્રાયર. ચા હે ને ઠંડુ રાખજો હો, નકો એમાં આમાં ગરમ હવાઈ આવશે. ગરમ હવાઈ આવશે, બિચારાને ગરમ લાગશે. હા એન્ટર જાય. હા બાલ હુકાવાનું જો ઓલા ને આવડે બાવા હિન્દી. હા 5 minutes later. તડકો એટલો બધો લાગે છે. ઓહો કાળી થઈ જતો ગોદડું ઓઠીને નીકળે એટલે તડકો લાગે જ નહીં. ઓહો હાય કાળી થઈ જાય. જો તો એક તો આમાં દેખાતી તો હો નહીં, પણ આમ કરીને જવું પડે. મારે આમ જ જવું પડે. મારે કઈ નહીં હો. આટલા કપડા હે. આખી સાયકલ આ એક બેડેલા અહીંયા બધા આઈટમ ના કપડા નથી. આ ખાલી 2 દીના કપડા છે. અમારે એટલા જ કપડા હોય, બધા કાઢી જ નાખે. હજી આટલા તપી જાય ને પછી એટલા હજી માથે પાછા તો હજી ઓલ ડેલો અને હિચકો ને બધું ખાલી જ છે ને બધે નાખ દે. જીવડું આવેલું છે, જેને આનું નામ ખબર હોય એ કમેન્ટ કરજો જરી. એવા જીવડા તો અમારા ઘરમાં રખડતા જ હોય. અને આવા જીવડા જો આ જીવડા તો કઈક આમ અલગ જ દુનિયામાં જીવતા હોય. આ પ્રજાતિ જ અલગ આવે આ જીવડાઓની. આ જીવડાઓનું કામ ઈ છે કે આખો દી મોબાઈલ લઈને બેસવાનું. આ જીવડાઓની હે ને પ્રજાતિ જ અલગ આવે, આખી જાતિ જ અલગ હોય. હાય કાળી થઈ ગઈ. હાય દેખાતી નથી. અત્યારે શાક બનાવવાનું દીધું છે કે મારું શાક બળી જાય ને વિડીયો ચક્કર. પાણી નતું મૂકવું થાળીમાં, મૂકવું પડે. તનું તુરિયાનું શાક થયેલું છે કે ખારું થઈ ગયું હોય નહીં? ખારું થઈ ગયું હોય છે તો બચી ગઈ. કેટલા દિવસ પછી અમારા ગાર્ડનમાં જાય. ગાર્ડનમાં આનું નામ છે ને, આનું નામ જટિયારો છે. જટિયારો વાવાઝોડાથી છે ને આવા 2-3 આમ મોટા હતા ને તો હવા આમ નમી ગયા હતા ને આમ કેવું થઈ ગયું. પછી ઉખાડીને મારી મમ્મીએ ઝાડ દીધા. જો તો આ એક છે હજી અહીંયા. બાકી જે મોટા હતા ને એમાં મસ્ત ફૂલ આવતા લાલ કલરના.
પણ એ વાવાઝોડાથી હાવ આખા આમ નમી ગયા હતા તો પછી જવા દીધા મારા મમ્મી. પછી આ નમી ગયું તો આ હરખું કર્યું. જો અહીંયા લાકડીનો સપોર્ટ ના એ તો દેખાય. આ નાના આઈટમ નું લઈને આવ્યા. સોન પાપડું તો અત્યારે સાંજના 8 સાડા 8 જેવું થઈ ગયું છે અને બપોરે લોગ નથી શૂટ કરી શકી કારણ કે છે ને બપોરે પછી મારે ટ્યુશનમાં બધું જવાનું હતું ને લેસન ને એવું બધું હતું. મારા બધાનો દિલથી આભાર કે મને છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર 40 કે ફેસબુક ઉપર 8.7 કે અને યુટ્યુબ પર 1K કરાવી દીધા છે. તો જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં સપોર્ટ કરો છો એને યુટ્યુબમાં કરી દેજો. તો ફટાફટ ચેનલને લાઈક કરતા હો, શેર કરતા હો અને સબસ્ક્રાઈબ કરતા હો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. તમારી બધી કમેન્ટનો જવાબ આના પછીના વિડીયોમાં મળશે. અને જરીક કમેન્ટમાં એ કહી દેજો કે વિડીયોમાં કાંઈ ભૂલ નથી ને તમને કેવો વિડીયો લાગ્યો. બાય બાય.